હેલો મિત્રો, આજે આપણે અધ્યયન સંપુટ ગુજરાતી પ્રથમ સત્ર ધોરણ 2 અને એકમ છે 1 વાંસળી પાછળ આખું ગામ. તો અહીં પ્રવૃત્તિ 1 આપેલી છે, ગીત આપેલું છે, તેનું આપણે જીલગાન સમૂહ ગાન કરવાનું છે. પ્રવૃત્તિ 2, ઉંદર વાંસળી સાંભળે તો શું થાય? આપણે પણ સાંભળીએ અને વાતચીત કરીએ. હવે આગળ પ્રવૃત્તિ આપેલી છે 3, જીલ વાંચન કરવું, તે પછી સમૂહમાં મોટેથી વાંચવું. પછી પ્રવૃત્તિ 4, સાચું હોય તો તાળી પાડો, ખોટું હોય તો ફરર બોલો. પ્રવૃત્તિ 5, જોડીમાં કામ કરો, વાર્તામાં જોઈને વાક્યો પૂરા કરો. પ્રવૃત્તિ 6, ભાવવાહી વાંચન કરો. 7, વાંચો અને એ મુજબ અભિનય કરો. અહીં આપણે અભિનય કરવાનું છે. પ્રવૃત્તિ 8, આપણે વાર્તા સાંભળી છે તો વાર્તાને એક પછી એક ચિત્ર પ્રમાણે ગોઠવવાનું છે. તો કયું ચિત્ર પહેલું આવે, કયું બીજું આવે, એ પ્રમાણે ક્રમ આપવાનો છે. તો અહીં ક્રમ આપેલો છે. હવે આવી પ્રવૃત્તિ 9, ચિત્ર દોરવાના પગથિયા જુઓ અને નામ આપવાનું છે. ચિત્ર દોરવાનું પણ છે અને નામ આપવાનું છે. પ્રવૃત્તિ 10, વાર્તા બનાવો અને કહો. પ્રવૃત્તિ 11, ગીત ગાઓ. પછી અહીંયા વાતચીત છે, ગીત ગાઈ અને વાતચીત કરવાની છે. તો એ વાતચીતના જવાબ પણ છે. 12, લખો. ક્યાં જોયું, કેવું હતું, ઉદાહરણ જુઓ અને ચિત્ર જોઈ તેના વિશે લખવાનું. તો એ લખેલું છે. પ્રવૃત્તિ 13, ફુગ્ગાની રમત. પ્રવૃત્તિ 14, લખો એટલે જોઈ જોઈને લખવાનું છે. પ્રવૃત્તિ 15, વાંચો. તો ફકરો આપેલો છે, તેનું આપણે વાંચન કરવાનું છે અને એમાં જોઈને શબ્દો લખવાના છે સામે. પ્રવૃત્તિ 16, વાંચો અને લખો. તો એ જે આપેલું છે તેનું આપણે વાંચવાનું છે અને એનું લેખન કરવાનું છે. પ્રવૃત્તિ 17, શોધી કાઢો. પ્રવૃત્તિ 18, વાંચો અને ક્રમમાં ગોઠવો. ફરી ક્રમમાં લખો અને વાંચો. તો એને ક્રમમાં ગોઠવેલું જ છે. પ્રવૃત્તિ 19, ઉદાહરણ જુઓ, દરેક અંક માટેનો અક્ષર યોગ્ય રીતે મૂકીને શબ્દો બનાવો. અહીં અંક આપેલા છે તે મુજબ આપણે શબ્દો બનાવવાના છે. પ્રવૃત્તિ 20, આ કેવી રીતે દોરીશું. તો અહીં મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે પણ સરસ દોરાયું છે ચિત્ર. પ્રવૃત્તિ 21, ફન પેજ આપેલું છે. 22મી પ્રવૃત્તિ, ફરી યાદ કરીએ. 23મી, હસહસાટ. તો મિત્રો, તમને અમારો એકમ 1 સોલ્યુશનનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય.